કયો સંપ્રદાય છે? જ્ઞાન સંપ્રદાય હોય એનું વિરુદ્ધ શું સંપ્રદાય હોય? વિરુદ્ધ શું કહેવાય? જ્ઞાનનું વિરુદ્ધ જોરથી બોલવાનું કયું? તો જ્ઞાન સંપ્રદાય એ અજ્ઞાનને દૂર કરે, એનું નામ જ્ઞાન સંપ્રદાય. આપણા શરીરમાં જ્ઞાન છે એ નક્કી કોણ કરે? તો રૂપનું જ્ઞાન કોણ નક્કી કરે? આંખ. પછી શબ્દનું જ્ઞાન કોણ નક્કી કરે? જોરથી બોલો. શબ્દનું જ્ઞાન કોણ નક્કી કરે? કાન. સ્વાદનું જ્ઞાન કોણ નક્કી કરે? કોણ નક્કી કરે? પછી સુગંધનું જ્ઞાન કોણ નક્કી કરે? હવે ઠંડી લાગે છે, ગરમી લાગે, તમને બહાર મોકલ્યા હોય અને તમને તડકો લાગે, પરસેવો થઈ જાય, પછી તમે અહીં આવો અને ઠંડક લાગે, એ ઠંડી ગરમીનું જ્ઞાન કોણ નક્કી કરે? ચામડી. બરાબર? તો એને શું કહેવાય? આ બધા જ્ઞાનને ભેગું કરે એને કહેવાય જ્ઞાન સંપ્રદાય. શું કહેવાય? જ્ઞાન સંપ્રદાય છે એમાં બધું વિજ્ઞાન હોય. આ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એનું જ્ઞાન, એ જ્ઞાન સમજવું અને એ સમજીને વ્યવહાર કરવો એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. અત્યારે આપણે આ હવે તમે ચા નાસ્તા માટે જશો તો તમને કોણ લઈ જશે? પગ. પછી તમને ડીશ આપશે, કોણ પકડશે? હાથ. પછી તમે જે હાથથી ખાવાનું શરૂ કરશો તો ચાવશે કોણ? દાંત. અને સ્વાદ કોણ લેશે? જીભ. એટલે આપણે આ બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ, પણ એ બધી કઈ રીતે આપણને મળી છે એની આપણને ખબર નથી. એની ખબર પડે અને એ ખબર આપવા માટે એ જે સંપ્રદાયનું નામ છે એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. તો આ બધું કોને આપ્યું અમને? તો કીધું એને બનાવનાર કોણ છે? એટલે નક્કી થયું કે કોઈ બનાવનાર તો છે. આ બધું એ કોણ છે? એટલે આપણે એને કીધું કૈવલ કરતા. કોણ છે એ બનાવનાર? કે અંકુરની અંદર કરામત જુદી છે, બધાના અંકુરો જુદા બનાવેલા છે. ગોટલું આંબામાં આવે એટલે પછી એને વાવો તો પાછો નવો આંબો નીકળે, પછી પાછા એને કેરી આવે, એના ગોટલા નીકળે, એને વાવો તો પાછા બીજા આંબા નીકળે. એમ મનુષ્યમાંથી મનુષ્ય, પશુમાંથી પશુ, પક્ષીમાંથી પક્ષી, વનસ્પતિમાંથી વનસ્પતિ, આ બધું નિરંતર નીકળ્યા કરે. એ બીજમાંથી અંકુર છે અને અંકુર આ બધું કાઢે છે. એનું નામ છે કાયમ પંથ. આ સૃષ્ટિ જેદીથી બની છે ત્યારથી આ કાયમ પંથ શરૂ થયો છે અને આ બધી જ સૃષ્ટિનો છેલ્લે સંકલ્પ પૂરો થશે કૈવલ કરતાનો, ત્યારે એમાં સમાઈ જશે. ત્યારે છે એ બધાનો નાશ થશે. એ પહેલાં નાશ નહીં થાય ત્યાં સુધી જે ચાલે છે એનું નામ છે કાયમ पंथ। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। करुणा सागर भगवान अरे साठे बोलियो जरा जोड़ते। ओम वंदे गुरु चरण शरण अमृत तीरतार जितो मानत युग ईश देश दसु सिर सरदार सकल केवन के देव हेव विद्य वर्जित विलोका सर्व एक सर्व अंश अनुभवय विलोका प्रथम अंग चरकेन येन दर विपुलासि करत निवास धन शांत सुखद निज भुवन सुधाय दिव्य तनु घन श्याम वदन चंद्र विराजित विजन कमल यदि माय कृपा निधि सुरत निधारी चरण चैन वर स्नेह शांत सुनो सजन जन करण विघ्न हरण धरत ज्ञान पावन करुण करुणा निधि भगवान
શ્રીમંત કુબેર ચરણ કરું કર જોડી નારાયણ દાસ સ્તુતિ કરુણા કર મતિ મમ હોય મંદમતી મમ જાન કે કશોર ગયમાં ઈચ્છા અંતર ઉભની ગાવા ગુણ મહિમા મોગેયો ઈચ્છા કરી મેં પેલો ચૌગેલો વિનંતે સર્વજ્ઞ સાક્ષાત નારાયણ દાસ શ્રીમંત કુબેર કરુણા કરે તબ કરો અક્ષર કી બજાવે ઉડ કૈવલ ઈરતાડકો ઉપન્યો દ્વૈત ઉમે કટવૃત્તિ કટ ઉત્પન્ન કરી પ્રગટ કિય કનુપે 84 લક્ષ કાનકો કેનો કપજમા અંત ભેનવતી ઓલવે ગયો અહંગ કુદવા તે અંશ કુદધરતકો શ્રીમંત કુબેર સુલા મહાન તપસ્વી બ્રાહ્મણ પરમહંસ સુખાનંદજી મહારાજ યશોદાસજી મહારાજ સત્કેવલ સાહેબ પહેલું સત્ર 1 એનું લખ્યું 7 થી 8:30, પછી છે અહીં 8:30 થી 9:30 ચા પાણીને નાસ્તો, પછી સત્ર 3 લખો, સત્ર 2 લખજો 9:30 થી 11 સમય, અને સત્ર 3 11:15 થી 12:30, સત્ર 3 11:15 થી 12:30. આ 3 સત્ર જેમાં પહેલા રહેશે આપણા. પછી આવશે 12:30 થી 3 સુધી જમવાનું અને આરામ, 12:30 થી 3 ભોજન અને આરામ. પછી સત્ર 4 3 થી 4:15, 3 થી 4:15 સત્ર 4, બરાબર. પછી 4:15 થી 5 સુધી ચા નાસ્તો, 4:15 થી 5 સુધી ચા નાસ્તો, બરાબર. પછી સત્ર 5 થી 6:15, સત્ર 5 થી 6:15. પછી 6:15 થી 7:15 ઉપાસના, સાંધ્ય ઉપાસના, સાંજની ઉપાસના. પછી 7:15 થી 9 સુધી ભોજન, જમવા કરાવવાનું બધું જ નહીં, રાતનું ભોજન.
પછી 9 થી 10:30 હાસ્ય વિનોદ અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ, રાત્રિ કાર્યક્રમ, હાસ્ય વિનોદ અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ 9 થી 10:30 રાત્રે. બરાબર, લખાઈ ગયું બધાને? કોઈ આજુબાજુ જોઈ લેજો, કંઈ ભૂલ હોય તો. હાસ્ય વિનોદનો રાત્રિ કાર્યક્રમ, પ્રશ્નોત્તરીને એવું એમાં આવી જશે. બરાબર, ઘણા લોકો પોતે પોતાનો ત્યાં કાર્યક્રમ ભજવશે, આગળથી નક્કી થયેલું છે, એ પોતે પોતાની રજૂઆત કરશે. તમારે પણ રજૂઆત કરવી હોય તો પાછળ ખુશ્બુબેનને અને સ્નેહાબેનને લખાવી દેવાનું. અહીંયા પાછળ છોકરાઓએ કરવી હોય રજૂઆત તો ભાવિનભાઈને અને ચિંતનભાઈને લખાવી દેવાનું. જો પાછળ બેઠા છે જોઈ લો બધા, બે હાથ ઊંચો કરો, 4 જણા, એટલે એને ખબર પડી જાય કોણ છે એ. બરાબર, એને લખાવી દેવાનું, બસ નીચે મૂકો. આપણો આવી રીતનો કાર્યક્રમ રહેશે. હવે મહારાજને બોલાવવાના છે નીચેથી. આવે શરૂ છે. હા, લઈને આવજો પછી. બરાબર, મેં કીધું એમ બધા જ સત્રમાં કોઈ કહેશે નહીં, ફોન બંધ કરી રાખવાનો. સત્ર પૂરું થાય પછી તમારે નીચે જઈને વાત કરવાની. અહીંયા હોલમાં કોઈ વાત કરવાની નહીં ફોનમાં. બરાબર, પછી અહીંયા બેસવાનું તો જગ્યા તમારી નક્કી છે, આજની અને કાલની. એ જગ્યા ઉપર બેસવાનું. કોઈ એવી ગડબડ હોય તો અહીંયા જે પાછળ 2 લોકો બેઠા છે એને પૂછી લેવાનું. પછી તમને કાંઈ જરૂરિયાત હોય બીજું પાણીની આતે તો એ પણ પાણીની અહીંયા વ્યવસ્થા છે, બારેય છે, નીચેય છે પીવા માટે. સંડાસ બાથરૂમ અહીંયા પાછળ છે, બહેનોના અને ભાઈઓના બંનેના. ત્યાં રૂમમાં પણ છે, નીચે પણ છે. બરાબર, એનો ઉપયોગ કરી શકાય બધાને. પછી બીજો કોઈ વિષય તમને લાગતો હોય પ્રશ્ન પૂછવા જેવો તો અહીં પૂછવાનું. અત્યારે કંઈ એવું લાગે છે તમને કંઈ કહેવા જેવું, પૂછવા જેવું કોઈને પણ? બરાબર, પછી તમને આગળ સૂચના આપશે એ પ્રમાણે તમારે કરવાનું છે. હવે મહારાજ આવે ને અને એ થોડા આશીર્વચન આપે પછી આપણે આપણો સત્ર શરૂ કરશું. થોડો સમય લાગશે, થોડું મોડું પૂરું થશે, પણ આજે થોડું 8:30 થી 9:45 સુધીમાં પૂરું કરી દઈશું. ગામડા સુરતના નથી, ઉમરાના નથી અને 12 ગામથી આવે છે. એ બધા હાથ ઊંચો કરો તો. 12 ગામથી આવેલા લોકો. બરાબર, મૂકો હાથ નીચે. માંડવીથી આવ્યા હોય એવા કેટલા? નીચે. આજોલથી આવ્યા છે એટલા કેટલા? આજોલથી આવ્યા છે ને? મોવાસાથી? ઓંજલ. મોવાસા ને ઓંજલ બે હાથ ઊંચો કરજો એક સાથે. હા, મૂકો હાથ નીચે. પછી આજુબાજુના કયા બીજા કયા ગામમાંથી આવ્યા છે? માંગરોળ. હા, બીજા પોતાનું ગામ ન આવ્યું હોય એવા કેટલા લોકો છે કે મારું ગામનું નામ નથી આવ્યું? એવા હાથ ઊંચો કરો તો. આવી ગયા બધાના. આ ઉમરાના તો ઘણા છે ને. બસ, હા. પછી જે 10, 11 ને 12 એ હાથ ઊંચો કરો. 10, 11, 12માં ભણતા હોય અથવા ભણી લીધું છે. 10, 11, 12માં હા નીચે મૂકી દો બધા. 10 આ છે ધ્યાનમાં રહે એટલે. પછી કોલેજ કરતા હોય એવા, કોલેજમાં તે 3rd યરની અંદર છે એવા કેટલા? 2 જણા. બરાબર, મૂકો. અને પછી કોલેજ પૂરી કરી છે એવા છે કોઈ એમાં? હા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. મૂકો નીચે. આ 14 લોકો છે ને એ પાછળથી મને મળજો. આપણો જે કાર્યક્રમ પૂરો થાય ને પછી એક વખત આપણે બધાએ થોડી વાર 5-10 મિનિટ વાત કરશું. બરાબર, તમે કોલેજ પછી કોઈ નોકરી કરે છે એવા છે આમાં? 1 ને 2. બરાબર, નોકરી કરે છે એવા. પછી પોતે પોતાનો કોઈ નાનો મોટો ધંધો કરે છે એવા છે કોઈ પોતાનો? હા, 1, 2. બરાબર, હા, સરસ. પછી 10મા ધોરણથી નીચેવાળા કોઈ છે આમાં? 10મા ધોરણથી નીચેવાળા છીએ અમે એમ. 1, 2, 3 હાથ ઊંચો રાખો બધા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. મૂકો નીચે. 10માં એટલે પછી કેટલામાં? 9મા ધોરણમાં છે એવા? હા, નીચે મૂકી દો. 8મા વાળા?
8મા વાળા 2, 7મા વાળા હાલો હવે 7 થી નીચે કોઈ નથી, બરાબર ને? હા, બધા હવે નીચે જ છે. એટલે આ તો આપણે છે જે એકવાર તપાસ કરી લઈએ ને કે આમાં કોઈ આવી નથી ગયા ને એમ. 8મા ધોરણથી અહીંયા છે. સરસ. હવે જેના 20 થી 25 વર્ષની ઉંમરના એ હાથ ઊંચો કરો. 20 થી 25 વર્ષ ઉંમર. જો આમ હરખો કરશો ને તો મને દેખાશે. હા, મૂકી દો નીચે. 25 થી ઉપરના આમાં છે પણ કોઈ મારે આમાં ના પાડે, આમાં લખ્યું નથી એટલે મારે બોલાય એવું નથી. એવા કોઈ છે કે ભાઈ 25 થી ઉપર છે મારા, એમ 26, 27 કોઈ નથી ને? આપણામાંથી નહીં, વ્યવસ્થાવાળામાંથી નહીં. ભલે. પછી 15 થી નીચેનામાં કોઈ? 15 થી 20ના? હા, બસ મૂકી દો. એટલે બધું આવી ગયું. ટૂંકમાં 15 થી ઉપર છે, 25 થી નીચે છે અને 8મા ધોરણથી ઉપરના છે. 4 થી 5 ગામના લોકો છે, બરાબર? આટલી આપણી માહિતી થોડી થઈ ગઈ વિશેષ. આવે છે ને કે મહારાજ આજે જે પહેલું સત્ર છે એનું નામ મેં કીધું. શું છે? બોલો તો જોરથી બોલો ને બધા એકારે બોલો. તમે તાર જ્ઞાન સંપ્રદાય અને કાયમ પંથની સમજ, બરાબર? આજનું પહેલું સત્ર છે. હવે અહીંયા જે આખું આ શિબિર છે એનો અર્થ શું થાય છે? કોણ કહે છે મને ઊભા થઈ હાથ ઊંચો કરી? કારણ જે શિબિર છે જ્ઞાન સંપ્રદાય વૈજ્ઞાનિક જ્ઞાન વિદ્યાર્થી શિબિર, આવું લખ્યું છે. જ્ઞાન સંપ્રદાય તો છે પણ વૈજ્ઞાનિક શું લખ્યું છે એ કઈ સમજાય છે તમને? વિજ્ઞાન શું હોય એ કયો? વિજ્ઞાન એટલે શું? ભણવામાં આવે છે ને, તમે બધા ભણેલા છો. વિજ્ઞાન એટલે શું? આમ બેઠા બેઠા બોલવાનું કે તું વિજ્ઞાન એટલે શું? જે વિશેષ જ્ઞાન હોય, બરાબર? જ્ઞાન કરતા વિશેષ અને આપણે કામમાં લાગતું હોય. વિજ્ઞાન કોને કોને કહેવાય? ક્યાં વિજ્ઞાન દેખાય આપને? તમારા હાથમાં મોબાઈલ હોય એમાં વિજ્ઞાન છે કે નહીં? પછી આ પંખો છે. આપણા જે બધા વસ્તુઓ વાપરીએ છીએ, કેમેરાઓ વાપરીએ છીએ, આ માઇક વાપરું છું, પેડ વાપરીએ છીએ, બધું વિજ્ઞાન કહેવાય કે નહીં? એસીમાં આપણે બધા બેઠા છીએ, બહાર કેવી ગરમી છે ને અંદર કેવી ઠંડક છે, એને શું કહેવાય? વિજ્ઞાન, બરાબર? કે વિશેષ રીતે આપણે ઉપયોગ કરીએ એનું નામ વિજ્ઞાન કહેવાય. હવે વિશેષ રીતે ઉપયોગ કરવો કોઈ પણ વસ્તુનો, તો તમે જે ગામથી આવ્યા તો ભગવાને આપને શું આપ્યું હતું? પગ આવવા માટે. પણ આપણે શું બનાવ્યું? કાર, ટ્રેન, એમાં આવ્યા. એટલે આવવામાં સરળતા થઈ ગઈ ને અહીંયા પહોંચવામાં. પછી હવે અહીંયા ગરમી જ હોત, પરસેવે એડજસ્ટ થતા હોત તો તમને ગમે નહીં. પણ આ મસ્ત ઠંડુ છે અંદર એટલે ગમે છે. એનું નામ વિજ્ઞાન છે. તો આવું વિજ્ઞાન એ બહારનું છે, એવું એક વિજ્ઞાન આપણી અંદર પણ છે અને એની વાત કરવાની છે. વિજ્ઞાન સંપ્રદાય આપણો કયો સંપ્રદાય છે? વિજ્ઞાન સંપ્રદાય. અને એના વિશે હું થોડીક ચોપાઈ વાંચીશ એટલે તમને ધ્યાનમાં આવશે. વિજ્ઞાન સંપ્રદાય કેવો છે? એટલે કીધું કે કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય. આપણો સંપ્રદાય કેવો છે? જ્ઞાન સંપ્રદાય. કયો સંપ્રદાય છે? કયો? તમે બધાએ બોલવાનું, ક્યારેક ક્યારેક હું કહું ત્યારે ફરીથી બોલો. કયો સંપ્રદાય છે? જ્ઞાન સંપ્રદાય હોય એનું વિરુદ્ધ શું સંપ્રદાય હોય? વિરુદ્ધ શું કહેવાય? જ્ઞાનનું વિરુદ્ધ જોરથી બોલવાનું. કયું? તો જ્ઞાન સંપ્રદાય એ અજ્ઞાનને દૂર કરે, એનું નામ જ્ઞાન સંપ્રદાય. અજ્ઞાનને દૂર કરવું એનું નામ જ્ઞાન સંપ્રદાય. અજ્ઞાન કેવું હોય? અજ્ઞાનનું રૂપ કેવું? આપણે સાચી સમજ ન હોય એનું નામ અજ્ઞાન, અને જે જ્ઞાન હોય એમાં સાચી સમજ હોય, બરાબર? જેમાં સાચી સમજ ન હોય એનું નામ અજ્ઞાન, અને જેમાં સાચી સમજ હોય સાચી વસ્તુ એનું નામ જ્ઞાન. મેં તમને એમ કીધું આ ડસ્ટર છે, આ ડસ્ટર છે એમ કીધું, આ બરાબર? તો તમે શું કહેશો? તમે શું કહેશો? આ મહેશભાઈ તમે ખોટું બોલો છો. આને શું કહેવાય?
ખોટી વાત એટલે અજ્ઞાન. અને મેં કીધું આ ડસ્ટર છે ભૂસવા માટેનું, બરાબર? તો આને કીધું તમે આ તમે સાચું બોલ્યા એટલે એને કીધું જ્ઞાન. જે છે એને કેવું. મેં એવું કીધું આ છે એ તમારા આ ચપ્પલ છે, તો તમે શું કહેશો? આ અજ્ઞાન છે મહેશભાઈ, ચપ્પલ નથી પેન છે એમ કહેશો તમે. શું કહેશો? પેન છે એમ. પછી મેં એવું કીધું અહીંયા, આ તમને એટલા માટે કહું છું, મેં એમ કીધું આ ઝાડવું છે, એક ઝાડ છે, તો તમે શું કહેશો? કે તમને અજ્ઞાન છે મહેશભાઈ, આ તો ફૂલ છે. કેનું ફૂલ છે? હું કહું કમળનું ફૂલ છે, તમે શું કહેશો? હું એમ કહું આ કમળનું ફૂલ, તમે શું કહેશો? કેનું ફૂલ છે? ગુલાબનું. કેમ? તમને એ જ્ઞાન છે કે આ ગુલાબનું ફૂલ છે. જેને જ્ઞાન હોય એ કહી શકે કે આ ગુલાબનું જ ફૂલ છે, તમે અમને છેતરો નહીં, તમે અમારા ઘરે ખોટું બોલો નહીં, બરાબર? તો આને કીધું આપણે ફૂલ છે. પછી ઝાડ કીધું તો તમે કીધું ઝાડ નથી, આ તો એક ફૂલની ડાળી છે, ડાળી સાથેનું ફૂલ છે. પછી મેં એમ કીધું આ પીળો કલર છે, તમે શું કહેશો? કયો? એટલે હું તો પીળો કહું છું. તો તમને બધાને કેમ ખબર છે કે આ લાલ છે? તમને કલરની ખબર કેમ પડી? કોને કીધું તમને? આંખો બંધ કરી દો તો બધા આંખો બંધ કરી દો. હવે મારા હાથમાં શું છે એ બધા બોલો તો જી. જો કેમ હવે આ ખોલો તો કેમ કોઈ બોલી ન કે હવે કહો તો મારા હાથમાં શું છે? ડસ્ટર. કેમ? પહેલા આંખો બંધ હતી એટલે દેખાતું ન હતું. તો નક્કી કોને કર્યું આ લાલ છે, આ ડસ્ટર છે, એવું નક્કી કોને કર્યું? કોને જોયું? આંખે. આંખ ન હોય તો કલરની ખબર પડે નહીં, રૂપની ખબર પડે નહીં. એટલે કીધું રૂપની, કલરની કોણ આવ્યું છે? આ સ્ત્રી છે, પુરુષ છે, અમારો મિત્ર છે, અમારા પિતાજી છે, અમારા માતાજી છે. એ કેવી રીતે આપણને ખબર પડે? આંખથી જોઈએ ત્યારે ખબર પડે ને. હવે હું તમને એમ કહું કે બધા કાન બંધ કરી દો આંગળી, પછી હું બોલું એ સંભળાય તમને? તો હું જે બોલું છું એ તમને કેવી રીતે સંભળાય છે? કાન છે એટલે ને. તમને આમ દેખાડું છું એ કેવી રીતે તમે નક્કી કરો છો? તો કે આંખ છે એટલે બોલું છું. હવે મેં તમને છે અત્યારે સરસ મજાની ચોકલેટ આપી, કેડબરી આપી, અને તમે આઈસ્ક્રીમ આપ્યો, જેને જે ભાવતું એ ખાવાનું. તો એ ભાવે છે એ નક્કી કોણ કરે? તમે ગાલે લગાડો તો ખબર પડી જાય ગળ્યું છે કે ખાટું છે કે તીખું છે. તો ક્યાં જાય? જીભ ઉપર. જીભે કેમ ખબર પડે? જીભ સ્વાદ પામે છે ને કે ભાઈ આ ખાટું છે, આ મીઠું છે, મને મજા આવી. પછી મેં એક સ્પ્રે લીધો અને સ્પ્રે લગાવ્યો તમને, ભાઈ આ સ્પ્રે છે, એમાં મોગરાની સુગંધ હતી, એક સ્પ્રેની અંદર ચંદનની સુગંધ હતી, એક સ્પ્રેની અંદર છે એ ગુલાબની સુગંધ હતી. તો તમને ખબર પડી જાય? કોઈ પ્લાસ્ટિક હળગ્યું હોય અને આપણને ખબર પડી જાય વાસ આવતી હોય તો કે આ વાસ આવે છે. કેમ ખબર પડી જાય? નાક છે એટલે, બરાબર? તો આ બધું આપણે જ્ઞાન છે એ નક્કી કોણ કરે? આપણા શરીરમાં જ્ઞાન છે એ નક્કી કોણ કરે? તો રૂપનું જ્ઞાન કોણ નક્કી કરે? આંખ. પછી શબ્દનું જ્ઞાન કોણ નક્કી કરે? જોરથી બોલો. શબ્દનું જ્ઞાન કોણ નક્કી કરે? કાન. સ્વાદનું જ્ઞાન કોણ નક્કી કરે? કોણ નક્કી કરે? પછી સુગંધનું જ્ઞાન કોણ નક્કી કરે? હવે ઠંડી લાગે છે, ગરમી લાગે, તમને બહાર મોકલ્યા હોય અને તમને તડકો લાગે, પરસેવો થઈ જાય, પછી તમે અહીં આવો અને ઠંડક લાગે, એ ઠંડી ગરમીનું જ્ઞાન કોણ નક્કી કરે? ચામડી. બરાબર? તો એને શું કહેવાય? આ બધા જ્ઞાનને ભેગું કરે એને કહેવાય જ્ઞાન સંપ્રદાય. શું કહેવાય? કારણ કે સાધન તો જોઈએ ને આપણે આ બધું ભેગું કરવાના. ભાઈ આ મેં એમ કીધું હોય કે ભાઈ આનો આકાર કેવો છે, એમ મેં કીધું તમને, તો કેવો આકાર કહેશો? કેવો? લંબચોરસ. બરાબર? હવે મેં એવી રીતે તમને કીધું, મેં આનો આકાર કીધું, આનો આકાર કેવો છે? ચોરસ. બરાબર? હવે આને તમે જોયો તો ભાઈ આનો આકાર આમ કેવો છે? આમ ગોળ. બરાબર? હવે મેં કીધું આમ આકાર કેવો છે?
તો કે લાંબો. હવે તમને ખબર પડી ગઈ કે આકાર જોવાનું કામ બધું જ એ કરે છે. પછી કીધું આ શું છે? આ શું છે? ઢાંકણું, બરાબર ને? અને આ તો પેનમાં ઢાંકણું અને પેનને બેને જુદી કરી નાખી તો ખબર પડી કે ભાઈ આ પેન છે. બધું નક્કી કોને કર્યું? આંખથી જોયું એટલે આપણને ખબર પડે. તો હવે મને કહો કે આ જ્ઞાન સંપ્રદાય છે, પછી તમને એમ કીધું ભાઈ તમે અહીંયા આવો, આ મારી ઘરથી આ ફૂલ લઈ જાઓ, એમ એમ કીધું કોઈને, તો એ આવશે કેનાથી? અહીંયા કેનાથી આવશે? પગ દ્વારા આવે છે ને અહીંયા. તો પગ છે એને કીધું પગથી. પછી મેં એને આ ફૂલ લેવાનું કીધું, એ લેશે કેનાથી? પગથી લેશે. કેમ? પગથી કેમ ન લીધું? પગે તો અહીંયા આવવાનું છે, લેવાનું તો હાથથી છે. પછી હું એને એમ કહું છું કે આ ગુલાબની સુગંધ કેવી છે એમ તું કે, તો એ શું કરશે? નાકથી સૂંઘશે, બરાબર? તો આપણી આગળ કેટલી ઇન્દ્રિયો છે? કુલ 10 ઇન્દ્રિય છે. 10 ઇન્દ્રિયો કેવી રીતે બને છે? અહીંયા હું તમને કહેતો જાઉં એટલે તમે જોતા જજો 10 ઇન્દ્રિયો કેવી રીતે બને છે. આપણે આ જ્ઞાન વિજ્ઞાન સંપ્રદાયની બુક છે એની અંદર જોઈએ. આપણે પેજ નંબર હું અહીંયા લખતો જાઉં છું એટલે આપણે તમને ધ્યાનમાં આવી જશે. આમાંથી રહેવા દઈએ. આ જ્ઞાન સંપ્રદાયની વાત અત્યારે ચાલુ છે આપણી. હવે બધાની સામે એક આપણે પ્રયોગ કરવાનો છે. વિજ્ઞાન છે ને, આમ લખ્યું છે ને વૈજ્ઞાનિક, તો પ્રયોગ કરવાનો છે. પ્રયોગ કેવો કરવાનો છે કે આ 10 ઇન્દ્રિયો કેમાંથી બને છે, આપણું શરીર કેમાંથી બને છે, એનો વિષય છે આ. હવે હું એને તમને અહીં બતાવીશ. તમે થોડા પાછળ આવી જશો, ઉભા રહી જાઓ હળવેકથી. તમે બધા હાથ આમ કરો, બરાબર? આ હાથ છે. હવે આ બે હાથને આમ જોડી દો, નીચે લઈ લો, બરાબર? હવે આને આંખ આવી રીતે ખુલ્લા કરો. આને કહેવાય આકાશ. આ જે છે ને એને કહેવાય આકાશ. હું આકાશ તમને બતાવું છું. તમારા હાથમાં શું છે? આકાશ. તમારા હાથમાં આકાશ છે. હવે આકાશની અંદરથી આને ઘસવાનું છે. હવે ઘસો એટલે શું ઘસાય? વાયુ. વાયુ ઘસાય, બરાબર? વધારે ઘસો થોડું. પછી શું થયું? પછી હું ગરમી થઈ ને, એને શું કહેવાય? અગ્નિ. અગ્નિ, બરાબર? પછી વધારે ઘસો એટલે શું થાય? આમ કરીને વધારે ઘસો એટલે અંદરથી ભેજ આવે. ભેજ એને કહેવાય જળ. અને આમાં એક ગોળી વળે માટીની, ઝીણી એમથી મેલ, એને કહેવાય ભૂમિ, પૃથ્વી, બરાબર? ફરીથી એકવાર આપણે બધું 3-5 પ્રયોગ કરી લઈએ. આ થયું જળ, પછી ભૂમિ. ભૂમિ એટલે પૃથ્વી. હજી ફરીથી હાથમાં જ કરવાના છે આપણે બધા પ્રયોગ હોય ને. આ તો બધું વૈજ્ઞાનિક રીતે કરવાનું ને. વૈજ્ઞાનિક રીતે કેમ કરીશું? ફરીથી એકવાર હાથ કરો. આને હું કહેશું ઘસો. એ હું ઘસાણું. પછી વધારે ઘસું તો હું આવ્યું. પછી છે એની હું છોડ્યું હાથે, ગરમ લાગ્યું. પછી હું થઈ ગોળી વળી, એનું નામ ભૂમિ. 5 તત્વ થઈ ગયા, હે ને? કોઈને સમજાવવું હોય કે ભાઈ આ બધું 5 તત્વમાંથી બને, તો 5 તત્વ કેમાંથી બન્યા? તો તમારે એને કહેવાનું હાથ આમ કર, હાથમાં તને બનાવી દઉં. એટલે વાત આપણી પાકી થઈ જાય. પ્રયોગ કરી દઉં. અને થોડું આગળ મૂકી દઈએ તો સ્પીકર સંભળાતું નથી થોડું. તો આપણે એને હાથમાં છે એ બતાવી દીધા. તો હવે હાથમાં કેવી રીતે થાય આ બધું? 5 તત્વ બને. થોડું પેલું લઈ દીધું આગળની સાઈડમાં સ્પીકર જોજે. તો મેં શું લખ્યું? પહેલું આકાશ. આકાશમાંથી શું બન્યું? વાયુમાંથી શું બન્યું? અગ્નિમાંથી. હવે તમે જુઓ, ખાલી ઉપર આકાશ છે, એમાં ગરમી પડે પછી શું થાય છે? વાદળ. શું થાય? પહેલું આકાશ, પછી ઉપર થાય. હા, થોડું કરી લીધું, બહુ નહીં વાંધો આવે. સ્પીકર આગળ જાઓ એટલે વાંધો નહીં આવે, એ દૂર છે ને. હવે
આકાશમાં શું થયું? પહેલા ખાલી આકાશ, પછી વાયુ ભેગો થયો, એનું દળ થયું, એનું નામ છે વાદળ. આવી જાઓ, અહીંયા આવી જજો મહારાજ. તો વાદળ શું થયું? વાનું દળ એટલે હવા એટલે વાયુ, બરાબર. પછી એની અંદર શું થાય છે? વીજળી. વીજળી થાય છે એ શું છે? અગ્નિ. એ વીજળી થાય પછી શું થાય? વરસાદ વરસે, એનું નામ જળ. અને પછી નીચે આવે, પૃથ્વી આવે, ભળી જાય એટલે શું? ભૂમિ. બરાબર. તમે ખુરશીમાં જોઈએ, બીજી એક ખુરશી લઈ લો. કેવી રીતે થયું? આપણા હાથમાં થયું એવું આકાશમાં થાય છે. જુઓ, તમને બધાને આ રીત શીખવાની કે આપણે વિજ્ઞાન સંપ્રદાય છે, જ્ઞાન સંપ્રદાય છે, એમાં બધું વિજ્ઞાન હોય. તો આપણે પેલું નક્કી કર્યું કે પહેલું છે એ હાથમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ અને ભૂમિ, આ 5 તત્વો તૈયાર થઈ ગયા. બરાબર. હવે 5 તત્વો થઈ ગયા. એ 5 તત્વોથી આકાશમાં એવું થયું. આકાશ ખાલી હતું, એમાં જે વાદળાઓ બંધાણા, વાયુ દોડતો હતો અને ઘટ્ટ થઈ ગયો એટલે વાદળાઓ આપણને દેખાણા. એટલે વાયુના વાદળ, વાનું દળ, હવાનું દળ, એનું નામ વાદળ. પછી એની અંદર શું દેખાય છે? વીજળી. વીજળી જે દેખાય છે એ અગ્નિ. વધારે વીજળી થઈ એટલે એની અંદરથી જળ છૂટું પડ્યું. જળ જે છૂટું પડ્યું એ પાણી, વરસાદ, અને ભૂમિ સુધી આવ્યો. એની અંદરથી કેટલાય પ્રકારની વનસ્પતિઓ ઉગશે. એમાં અન્ન, ફળ, ફૂલ, આપણે જે કાંઈ ખાઈએ છીએ, પીએ છીએ, એ બધું જ, શાકભાજી, એ બધું એમાં ઉગશે. એ ઉગશે એટલે એની અંદરથી આપણે પાછા ખાશું એટલે આપણું શરીર બનશે. એને અન્ન કહેવાય. અન્ન એ ભૂમિ તત્વ આવે. હવે આકાશની અંદર છે આકાશની અંદરથી 2 ઇન્દ્રિય બને. આકાશની અંદર જે અવાજ થાય, મેઘનો અવાજ, એ કેનાથી સંભળાય? કાનથી સંભળાય ને. તો આકાશની જ્ઞાનેન્દ્રિય છે, એનું નામ છે કાન. બરાબર. અને આકાશની કર્મેન્દ્રિય છે, એનું નામ કાન. કારે સાંભળે? મુખ બોલે તો. એટલે 2 ઇન્દ્રિય આપી આપને, મોઢું બોલવા માટે. એટલે બીજી ઇન્દ્રિય થઈ, એનું નામ હતું મુખ. આને જે કાન છે એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય કહેવાય. 2 પ્રકારની ઇન્દ્રિયો બને. બરાબર. પછી વાયુમાંથી 2 વસ્તુ બને. વાયુમાંથી 2 ઇન્દ્રિયો બને. વાયુને પારખવો હોય તો આમાં કઈ વાંધો છે? વાયુને આપણે પારખવો હોય તો કેનાથી પારખીએ છીએ? ઠંડી ગરમી લાગી એટલે એમાંથી 2 ઇન્દ્રિય બની. એનું નામ હતું, એકનું નામ ચામડી. બરાબર. આ ચામડી, આ બીજી ઇન્દ્રિય. અને એની કર્મેન્દ્રિય બની, એનું નામ છે હાથ. હાથ કેમાંથી બન્યા? વાયુમાંથી. આ હાથ બન્યા. આપણે કોઈને કઈ તકલીફ પડી હોય તો હાથથી વાહામાં ફેરવે. નાનું છોકરું હોય તો શાંત થઈ જાય. માથે હાથ મૂકે તો એ શાંતિ લાગે. બરાબર. તો આ હાથ છે એ ચામડીની કર્મેન્દ્રિય છે, એટલે વાયુ તત્વની. હવે અગ્નિ તત્વમાંથી 2 ઇન્દ્રિય બની. એમાં જે જ્ઞાનેન્દ્રિય છે એ કઈ? અગ્નિ તત્વમાંથી આંખ. આંખ કઈ બની? અગ્નિ તત્વની જ્ઞાનેન્દ્રિય કઈ? આંખ. આ આંખ બની અગ્નિ તત્વમાંથી. બરાબર. હવે આંખ છે એ જોવે કોઈ જગ્યાએ તો એનું બીજું કામ કોણ કરે? ચાલે કોણ? તો એની કર્મેન્દ્રિય થઈ પગ. આ પગ એની કર્મેન્દ્રિય. બરાબર. જળ તત્વની 2 ઇન્દ્રિય બની. સ્વાદ કેનાથી પારખી આપણે? રસ છે એમાં સ્વાદ હોય એટલે એમાંથી બની જીભ. બરાબર.
જીભ, અને આ જીભથી જે સ્વાદ લીધો છે એને બહાર કાઢવાનું કામ, રસને બહાર કાઢવાનું કામ કરે છે ગુહ્યાંગ એટલે લિંગ, યોની. પછી ભૂમિ તત્વ, એમાંથી શું બને? સુગંધ દુર્ગંધ લેવાની જે ઇન્દ્રિય છે એનું નામ છે નાક. નાક બન્યું એ ભૂમિ તત્વમાંથી, અને એની જે આપણે ખાઈ ભૂમિ તત્વ આપણે ખાધું એમાં જે સુગંધ હતી, પછી ખાધા પછી એનું મળ વિસર્જન કરવું પડે. શરીરમાં બધું મળ રહે તો ક્યાં જાય? એટલે મળ વિસર્જનની ઇન્દ્રિય બની ગુદા. બરાબર? તો કેટલી જ્ઞાનેન્દ્રિય થઈ? પહેલી કઈ થઈ? ઉપર આકાશની કઈ થઈ જ્ઞાનેન્દ્રિય? વાયુની કઈ થઈ? અગ્નિની કઈ થઈ? જળની? ભૂમિની? હવે આકાશ તત્વની કર્મેન્દ્રિય કઈ થઈ? વાયુ તત્વની કર્મેન્દ્રિય? અગ્નિ તત્વની કર્મેન્દ્રિય? જળ તત્વની કર્મેન્દ્રિય લિંગ અને યોની, ભૂમિ તત્વની કર્મેન્દ્રિય ગુદા. આટલા થયા આપણા અંગના અંગો બન્યા. 5 તત્વોમાંથી આ બધા અંગ તૈયાર થયા. હવે આ અંગથી જ તમે આપણે બધા કામ કરીએ છીએ. કામ કેનાથી કરીએ છીએ? કે આ બધા અંગો છે આપણે આગળ, એટલે કામ થાય છે. પેલા જ્ઞાનેન્દ્રિય બધું પારખે છે, અને કર્મેન્દ્રિય એની પ્રમાણે કર્મ કરે છે. આ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એનું જ્ઞાન, એ જ્ઞાન સમજવું અને એ સમજીને વ્યવહાર કરવો, એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. આ બધી ઇન્દ્રિયો આપણને બધું જ્ઞાન આપે છે, અને જ્ઞાન પ્રમાણે આપણે કર્મ કરીએ છીએ. આ જે કર્મ છે, એ જે કર્મ થાય છે, તો આપણે કેટલો સમય કર્મ કરીએ? આપણે કેટલો સમય કર્મ કરીએ? 24 કલાક. આપણે હોતા હોય તો એ શ્વાસ લેવાનું કર્મ શરૂ હોય. આ જે એટલી વસ્તુ આપણે કાઢી તો આપણા શરીરની અંદર બધા અંગો થઈ ગયા. અત્યારે થોડી વાર સાંભળજો, પછી તમે જ્યારે ઊભા થાવ ને ત્યારે લખી લીજો બેસીને. બરાબર? અત્યારે 5 મિનિટ હું કરવાનો છું, 5 મિનિટ પછી મહારાજ આપને આશીર્વચન આપશે. પછી લખી લીજો, અને પછી આપણે નીચે જવાનું છે ચા નાસ્તા માટે. અત્યારે આપણે આ હવે તમે ચા નાસ્તા માટે જશો તો તમને કોણ લઈ જશે? પગ. પછી તમને ડીશ આપશે, કોણ પકડશે? હાથ. પછી તમે જે હાથથી ખાવાનું શરૂ કરશો તો ચાવશે કોણ? દાંત. અને સ્વાદ કોણ લેશે? જીભ. એટલે આપણે આ બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ, પણ એ બધી કઈ રીતે આપને મળી છે એની આપને ખબર નથી. એની ખબર પડે, અને એ ખબર આપવા માટે એ જે સંપ્રદાયનું નામ છે એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. હવે આ થયું આપણે છે એ નાક છે, એવું કીડીને નાક હોય? તમને ખબર છે કીડીને નાક હોય કે નહીં? કેના ઉપરથી ખબર પડે? કે ભાઈ ગોળ નાખ્યો હોય, તમે ગળ્યું કાંઈ પડ્યું હોય તો કીડીને કેમ ખબર પડી જાય કે ગળ્યું છે? એ સૂંઘે છે, એટલે એને નાક હોય કે નહીં? પછી ગળ્યું છે એ ખાતી હોય તો એને સ્વાદ આવે તો એ ખાય ને, તો એને જીભ હોય કે નહીં? પછી એને પગ હોય કે નહીં? એ જાય છે એટલે. બરાબર? હવે જે જગ્યાએ જવાનું છે એને એ જોવે છે, જે જગ્યાએ જવાનું છે, તો એને આંખ હોય કે નહીં? તો કીડીને આંખ આપી, કીડીને પગ આપ્યા, કીડીને નાક આપ્યું, કીડીને જીભ આપી, આપણે આપ્યા. તમે ગાયને જોઈ છે? ગાયને જીભ હોય? આમ જોરથી બોલજો, હા કે ના? હોય? એને કાન હોય? એને આંખ હોય? એને જીભ હોય છે, તેમાં સ્વાદ લે છે. પછી એને છે એ ઠંડી ગરમી લાગે છે એટલે એને ત્વચા પણ હોય છે. બરાબર? તો કીડીને આપ્યું, ગાયને આપ્યું, મનુષ્યને આપ્યું. તો તમે જુઓ, બિલાડી હોય, કૂતરા હોય, એને બધું છે ને. તો આ બધું કોને આપ્યું અમને? તો કીધું એને બનાવનાર કોણ છે? એટલે નક્કી થયું કે કોઈ બનાવનાર તો છે આ બધું. એ કોણ છે? એટલે આપણે એને કીધું કૈવલ કરતા.
કોણ છે એ બનાવનાર? કેમ આ બધું જ બનાવ્યું? બન્યું કેમાંથી? તો કીધું અંકુરમાંથી. આપણે બધા કેમાંથી બન્યા? શુક્રાણુમાંથી, અંકુરમાંથી. સમજાણું? પછી આ બધા ઝાડવા છે એ કેમાંથી ઉગે છે? અંકુરમાંથી ઉગે છે ને. આપણે ગોટલું હોય એમાંથી શું ઉગે? આંબો. બરાબર. પછી ઠળિયો હોય આંબલીનો, એમાંથી શું ઉગે? પછી લીમડાનો ઠળિયો હોય એમાંથી લીમડો ઉગે. પછી જાંબુડાનો ઠળિયો હોય એમાંથી, તો તમે જાંબુડાનો ઠળિયો વાવો અને નાળિયેર ઉગાડવા હોય તો ઉગે નહીં. કેમ? કે અંકુરની અંદર કરામત જુદી છે. બધાના અંકુરો જુદા બનાવેલા છે એટલે જુદું જુદું ઉગે. ગાયમાંથી ગાય જ નીકળે, એની અંદરથી ગધેડા ના બને. મનુષ્યમાંથી મનુષ્ય જ નીકળે. કેમ? એના અંકુરો એવી રીતે બનાવ્યા છે. તો આવું બધું જે સમજવાળું જ્ઞાન છે એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. શું નામ છે? શું નામ? અને આ કાયમ હાલ્યા કરે, અટકે જ નહીં, એનું નામ છે કાયમ પંથ. શું નામ છે? ચાલ્યા જ કરે. ગોટલું આંબામાં આવે એટલે પછી એને વાવો તો પાછો નવો આંબો નીકળે. પછી પાછા એને કેરી આવે, એના ગોટલા નીકળે, એને વાવો તો પાછા બીજા આંબા નીકળે. એમ મનુષ્યમાંથી મનુષ્ય, પશુમાંથી પશુ, પક્ષીમાંથી પક્ષી, વનસ્પતિમાંથી વનસ્પતિ, આ બધું નિરંતર નીકળ્યા કરે. એ બીજમાંથી અંકુર છે અને અંકુર આ બધું કાઢે છે. એનું નામ છે કાયમ પંથ. આ સૃષ્ટિ જેદીથી બની છે ત્યારથી આ કાયમ પંથ શરૂ થયો છે. અને આ બધી જ સૃષ્ટિનો છેલ્લે સંકલ્પ પૂરો થશે કૈવલ કર્તાનો, ત્યારે એમાં સમાઈ જશે. ત્યારે છે એ બધાનો નાશ થશે. એ પહેલાં નાશ નહીં થાય ત્યાં સુધી જે ચાલે છે એનું નામ છે કાયમ પંથ. શું નામ છે? આપણે બે સમજ લેવાની હતી, જ્ઞાન સંપ્રદાય અને કાયમ પંથ. ખબર પડી ગઈ તમને જ્ઞાન સંપ્રદાય શું છે? મેં તમને પ્રયોગ કરીને બતાવ્યા જુદા જુદા. એટલે 5 તત્વો, 10 ઇન્દ્રિયો, એમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. બરાબર. એ કોને હોય? કે બધાને હોય. પછી પક્ષીમાં કેમ હોય, વનસ્પતિમાં કેમ હોય, એ આપણે પછી વાતો કરશું. હવે 2 દિવસ સાથે રહેવાના છીએ ને, તો આવી બધી વાતો કરશું આપણે કે આમાં કેવી રીતે હોય. એટલે આજે તમને ખબર પડી ગઈ કે આપણે વ્યવહાર કરીએ છીએ. તો તમે ક્યારે આ કઈ દુકાને મળે? નાક આપને કોઈ દુકાને મળ્યું? દુકાન હોય પછી મેડિકલમાં જઈને એમ કીધું ભાઈ મને છે એક જીભ આપો ને, તો એ જીભ આપે આપને? કે ત્યાં જીભ ન મળે? એમ કીધું ભાઈ મને કાન આપો ને, કાનમાં સાંભળવાનું મશીન મળે પણ કાન ના આપે કોઈ. કોઈને કીધું ભાઈ મારે આંખ જોઈ છે, કોઈ દાન કર્યું હોય તો બરાબર છે, આંખનું દાન કરીને લે છે, પણ એમ નહીં. તો કોઈ એવી જગ્યા છે કે જ્યાંથી આંખ લાવી શકીએ આપણે? તો આંખ મળી છે એ ક્યાંથી આવી, કાન ક્યાંથી આવ્યા, જીભ ક્યાંથી આવ્યા, એની કોઈ દુકાન નથી, કોઈ એવી જગ્યા નથી કે જે એના ખેતરમાં ઉગતું હોય કે આ ખેતરમાં ઉગ્યું હતું ત્યાંથી હું કેરી લાવ્યો. પછી આ હું છે એ કેળા આ ખેતરની અંદર કે આ જમીનમાં ઉગ્યા હતા ત્યાંથી લઈ આવ્યો. તો કાંઈ આ આંખ, કાન, જીભ આ બધી જે ઇન્દ્રિયો છે એ કાંઈ ખેતરમાંથી મળતી નથી, દુકાનમાંથી મળતી નથી. તો એનો જે કાયમિક સંપ્રદાય ચાલે છે કાયમ, એનું નામ છે કાયમ પંથ. કોઈ એમ કે તમારો સંપ્રદાય કવડો મોટો, તો આપણે એને એમ કહેવાનું કે બધું જ જ્ઞાન જેમાં આવી જાય એ અમારો જ્ઞાન સંપ્રદાય. અને આ પૃથ્વીની શરૂઆત થઈ અને આ અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થયા અને આ બધાય હમાઈ જશે ત્યાં સુધી જે ચાલશે એનું નામ અમારો કાયમ પંથ છે. આ 2 વાત યાદ રાખવાની આજે. બરાબર. હવે હું મહારાજશ્રીને આપું છું, આ પછી તમે લખી લેજો. 5 મિનિટ પછી છે એ આપણે અહીંથી ઊભા થવાનું, પોતાની જગ્યાએ બધું મૂકી દેવાનું, નીચે ચા નાસ્તો કરી અને જે સમય આપ્યો છે એ સમયે પાછું અહીં આવી જવાનું. ભગવાન કી જય, મહારાજ કી જય, महान तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद महाराज की जय, यज्ञदासी महाराज की जय, सर्व संतन की जय. तद्भाग्य देयं मनुष्य दे प्राप्तं देवां धर्मं विलासी सिद्धप्रज्ञ तदपिताय कुबेराणां शरणं गच्छामि.
सर्वलोके भाग्य अनंताय कायम पंथयमारला कैवल कारेला शतकुले आगवा आवने कोलियार स्मृत करना सागर भगवान की जय। भगवान सागर मंदिर ट्रस्ट मंडल तथा જેમને આપણે ખૂબ જ પરિશ્રમ ગ્રંથોના જ્ઞાનનું મંથન કરીને તમે ખૂબ જ સરળ અને સારી ભાષામાં સમજાય એવા મારા ગરતા મહેશ કાકેરિયા કે જેમનો હા ચાલો ત્યાં ખૂબ જ પરિશ્રમ આ સંસ્થા માટે આ સંપ્રદાય માટે એની પ્રગતિ માટે ખૂબ જ પોતાની અમૂલ્ય સમય કાઢીને આ રીતે આપણે જ્ઞાન તરફ દોરે છે સાથે સાથે અમારા ઉમરાના જયમાન ભાઈઓ બહેનો ધર્મ માર્ગમાં ખૂબ જ દરેક ધર્મની સમાજની કેવી રીતે ચિંતન થાય પ્રગતિ આગળ થાય એવા યુવાન ભાઈઓ બહેનો અને તમે બધા ખૂબ જ ઉત્સાહ ઉમંગ કેટલાય જન્મ ભાગ્ય છે તો આવી મહાન પંચમુદ્રાસી કપવંતી રઘુરામ મહારાજની આ તીર્થ ભૂમિમાં તમને આવું સુંદર જ્ઞાન અભ્યાસ ત્યાં તો આવી ઉત્તમ તક પ્રાપ્ત થઈ એવા યુવાન ભાઈઓ અને બહેનો અત્યારનો તમારો સમય બ્રહ્મચર્ય અવસ્થાનો છે અને આ અવસ્થાની અંદર તમે જેટલો આદર કરશો જેટલો પુરુષાર્થ કરશો એટલા તમારા જીવનની જે ઇમારત છે ત્યાં તો જે મંદિર છે એને તમે ખૂબ જ પ્રગતિમય બનાવી શકશો તો એના માટે જ્ઞાનની જરૂર પડે હવે આપણે આપેલું છે ને અભ્યાસ છે ભણીએ ત્યાં તો કરીએ તો નોકરી કરીએ કોઈ ધંધો કરીએ એટલાથી મર્યાદિત નથી આ બધું કરવાની જરૂર છે ભગવાન માનવ શરીર આપ્યું છે એટલે આટલા બધું જ કામ કરવાનું છે પુરુષાર્થ કરવાનો આપણી પોતાના જીવનની કમાવા માટેની પરિવારના માટે સમાજ માટે દેશ માટે આ બધું જ કરવાની જરૂર છે પણ સાથે સાથે આપણે બધું જ કરીએ પણ એ બધું છે એટલે તો ખાલી જોડે કશું ના જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે તમારી સંપત્તિ છે પરિવાર છે કે જે કંઈ મિલકત થાય બધું મૂકી દઈએ પણ અહીંથી ગયા પછી ભગવાન આવું સુંદર માનવ શરીર આપ્યો છે તો આ વિશ્વ જગત કેવી રીતે ઉત્પન્ન થયું એનું બનાવનારો કોણ છે એની રચના કોણે કરી છે સુંદર આખી આ જગત કે વિશ્વ કે દુનિયાની જે રચના થઈ છે પંચ મહાભૂત તત્વોથી અને સુંદર તમે ખાલી 5 મિનિટની અંદર આખા તત્વોનું શું કામ છે એની શું ક્રિયા છે અને આખું આ તંત્ર આપણું શરીર કેવી રીતે ચાલે છે આ દુનિયાની રચના કેવી રીતે થઈ છે એટલું જ નહીં આપણા જેવા બીજા ઘાટો શરીરો બધામાં પણ આવા તત્વો છે આ છે અને આખું વિશ્વ એના દ્વારા ચાલે છે આવું ઊંડું રહેલું જ્ઞાન એ જ્ઞાન સંપ્રદાય કહેવાય કે જેનો ક્યારેય નાશ નથી આપણે દુનિયામાં આપણે પેલા સત્યાલે માનતા હોઈએ કોઈ મંદિરોમાં જતા હોય બધા ભગવાન ખરા પરમેશ્વર માનીએ પણ બધા સમય આવે તે નાશ પામે પણ જેને આ વિશ્વ બનાવ્યું છે દુનિયા બનાવી છે જગતનું કરતા છે કાયમ છે સનાતન છે એ નથી આપણી પે જન્મતો મરતો નાશ થતો એટલે આપણો આ જે ધર્મ છે આપણો જે સિદ્ધાંત છે જ્ઞાન સંપ્રદાય છે કાયમ છે એટલે શું બાજુ નથી કાયમ પણ મારું આ
ઈશ્વર કે જગતની રચવાનો જે રચવાવાળો સર્જનહાર કાયમ છે, જન્મ તો મળતો નથી. કૈવલ્ય કા દીદાર. અને આ સંપ્રદાયમાં આ વિજ્ઞાન તમે ગ્રંથો દ્વારા આવા બસ્તાઓ દ્વારા તમે જો જીવનમાં ઉતારશો તો તમને સમજાશે કે ભાઈ આ કૈવલ્ય કોણ છે. કે જે આપણી આશ્રમો જે પડકારો થાય ને એવા આવા તો સંશોધનમાં જો જે રચે એટલો જ મેં બધાને પોષણ કરે, બધાનું નિયંત્રણ કરે, એને જગતનો કરતા કર્યો છે. એટલે કૈવલ્ય કા દીદાર. આ જ્ઞાન કે આ સંપ્રદાય કે ધર્મના ચિંતન કે આપણે શું થાય કે આપણા સ્વરૂપની ઓળખ થાય. આ વિશ્વનો રચવાવાળો કોણ છે એનો આપણને સાચો રસ્તો મળે કે છે. કૈવલ્ય સત્ય તુલે રહે આગવા. આ જ્ઞાન કોણ લાગે તો કે છે એ રાક્ષસતાના જે પરમ વિશે આ પરમ આપણા માટે આવા ચૈતન્યથી જ્ઞાનથી ભરપૂર જથ્થો દેનાર દુનિયા અંદર જે રહેલું છે પણ આપણે જોઈ શકતા નથી, નહીં દેખાતું. પણ એને મંથન કરવામાં આવે. તમે ખૂબ જ ગ્રંથો એટલું મંથન કર્યું છે, એમાંથી નિચોડ કાઢ્યો છે અને સુંદર રીતે બધાને શિબિરમાં તમારા જેવા બાળકોને સુંદર રીતે જ્ઞાનની સાથે વિજ્ઞાન કે આ ચૈતન દર્શી જ્ઞાન આ જગત કે વિશ્વ એનાથી રચના થયેલી છે, એનો રચવાવાળું છે, એની આખી બધી ઓળખ આ ગ્રંથોમાંથી સંપ્રદાય કે જ્ઞાનની અંદર રહેલું છે. એટલે તમારા ખૂબ ભાગ્ય છે કે આવી પવિત્ર ભૂમિની અંદર એના શિબિરમાં પધાર્યા છો. પણ આ બધું ત્યારે કે આ બધું જાહેર કરાયેલી બધું કરેલું છે. પણ પ્રકાશ ત્યારે આવે કે એની સ્વિચ ઓન હોય તો ઓફ હોય તો બંધ થઈ જાય. એ ભગવાને આપણા શરીરમાં બધું મૂકેલું છે અંદર ઘર એવો બધા રસલા મૂક્યા છે. એવું અખર જ્ઞાન જ્યારે આ શરીર કે ગાઢ ધારણ કરીને આપણે આવીએ ત્યારે ભગવાને ચૈતન્ય સંપત્તિ આપી છે. જ્યારે શરીરમાં ચૈતન્ય કરે છે ત્યારે સ્વસંપત્તિ લઈને આવે. અકળ, આરત, શુદ્ધા, નુદ્ધા, ઉપજન અને જેના દ્વારા શરીર ચાલે એવું ચૈતન્ય આ બધું લઈને આવ્યા છે. આપણી પાસે બધું ભગવાન ભંડાર આપ્યો છે પણ સ્વીચ ટોપ થઈ ગયેલી છે. ટોપ થઈ ગયેલી છે, અંદર ભરેલું છે, પરંતુ કોઈ સ્વીચ ચાલુ કરે તો બધું જ આપણને સમજ આવે, જ્ઞાન આવે. તમને અહીંયા આવું સાંભળી નહીં હોય પણ તમને 5 મિનિટમાં આવું સુંદર જ્ઞાન કે ભાઈ આપણે આ તત્વ શું છે, એનું કામ શું છે, આપણે જ કહીએ તે આપણા જીવનમાં જ પણ આપણને સમજાતું નથી. કેમ કે આપણે અંદર જાગૃત નથી થયા. અને આ જાગૃત ત્યારે થઈએ કે આવું આરામ બચતા હોય, ગ્રંથોનું વાંચન કરીએ, કંઈક સાંભળીએ, આપણે કંઈક ચિંતન કરીએ અને જો આવું કરવામાં આવે તો જરૂર આપણી અંદર રહેલું છે આધ્યાત્મિક શક્તિ છે જે ભગવાનને પ્રાપ્ત કરવાની એ આપણી પ્રદર્શિત થાય. પણ આના માટે શું કરવું પડે? કારણ કે આપણો પહેલામાં પહેલો જો મોટામાં મોટો દુશ્મન હોય તો કોણ? આળસ. આળસ મનુષ્ય જો કદાચ પ્રમાણિક કે આળસ રાખીએ તો કોઈ નહીં જાય. ધાર્મિક કે સામાજિક કે લૌકિક ક્ષેત્રે તમે પ્રગતિ નહીં કરી શકો. એટલે આપણી મોટામાં મોટી ફરજ સમાજ નહીં કરવાનું. કોઈ પણ કાર્ય કરતો ઉત્સાહ તેમાં આપણને પુરુષાર્થ કરવાનું છે, પ્રયત્ન કરવાનો. ફળ અવશ્ય મળે. ફળની આશા નહીં રાખવાની. ફળ તો તમે કહેશો કે તમને મળવાનું છે, પણ આપણું કર્તવ્ય સમજીને આપણે ધર્મ છે, જ્ઞાન છે કે આપણા જીવનની ઉચ્ચ મંજિલ પર આપણે પહોંચીએ એવી આપણી અંદરથી ખૂબ જ ભાવનાથી ઉત્સાહ હોવો જોઈએ. ત્યારે પણ આળસ ન કરવાની. ધર્મ ચિંતન સાથે સાથે આ બધું કરીએ પણ આ ધર્મની સાથે જે ચૈતન પાસાનું શું મહત્વ છે. આપણા દેશો જ્યારે વ્યક્તિ ચાલે હતો ત્યારે આપણને જીવન જીવવા માટે ભલે આપણે ભગવાનને પ્રાપ્ત કર્યા બધું પણ આ બધું સહેલાઈથી ચાલે થાય તો પહેલામાં પહેલું દેશોને રૂપમાં શું છે કે માતૃદેવો ભવ, માતાની ઉપાસના. હવારમાં ઉઠીને તમે ભલે બધું જ કામ કરો, પહેલા તમારા મા બાપને વંદન કરજો. આખા જીવન બધું જ કામ સફળ થઈ જશે. કેમ
મોટાના મોટા દેવ એ છે. પછી મોટાજી આચાર્ય છે જેની પાસે જ્ઞાન પ્રાપ્ત છે તેવા તેવાને વંદન કરો. અને જે માણસ બધાને વંદન કરે નામે એ સૌને ગમે. આખી દુનિયાને ગમી. આપણે દુનિયાને પ્રિય ક્યારે થઈએ કે આપણે ખૂબ જ અંતરથી બધાને નજીક જઈએ. અને એટલે તો આપણા વેદો, આપણા સાહિત્યો, આપણા જનગ્રંથો આપણને શીખવાડે છે. ઓમ સહનાવ ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. આ શ્લોકમાં લખ્યું કે અમે બધા કેમ એક જ પરમાત્માના બધા જીવો છે, અંશો છે, બધા એક જ પરમાત્માની બીજા છે. પણ રાજ્ય ત્યાં म्हणजे આપણી અંદર એકતા નથી. જુદા જુદા કરીએ છીએ. કોઈના પર જોઈને રાજભક્તિ જોઈએ, કોઈના પર જોઈને આ ઇન્દ્રિયો દ્વારા આપણે બીજાના પર આવીને કરજો સમાનતાથી આત્મીયતાથી રહીએ તો આખી દુનિયા આપણી થઈએ, આપણે દુનિયાના થઈ જઈએ. એટલે આપણા જીવનની પ્રગતિ આપણા અંતરના જે કંઈ જ્ઞાન છે, સમજ છે, ઓળખ છે આ બધાથી થાય. એટલે આપણા જીવનની ખૂબ જ તમે તમારા કાર્યકાળમાં ખૂબ જ પ્રગતિ મેળવ્યો. અનંત બ્રહ્માંડ આદિ કૈવત કરતા પૂજ્યપાદ મહાન તપસ્વી રઘુરામ મહારાજ સંતોના આશીર્વાદ અને તમારા પુરુષાર્થથી તમે ખૂબ જ આધ્યાત્મિક ક્ષેત્રે, લૌકિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે તમને ખૂબ જ પ્રગતિ થાય એ જ પ્રયત્ન સાથે આ શિબિરમાં તમે ખૂબ ખૂબથી સારા જ્ઞાનનો લાભ લેજો. એ જ પ્રયત્ન સાથે સત્કેવલ સાહેબ. સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. મહારાજે આપને સરસ મજાના આશીર્વાદ આપી દીધા છે અને અહીંથી બધું જ જ્ઞાન લઈને જજો, સમજી લીજો એવું કીધું છે. હવે આપણે ભોજન ચા નાસ્તા માટે નીચે જવાનું છે. બધાએ ક્રમશઃ જઈશું, બહુ ગળદી નહીં કરીએ, દાદરા ઉતરી જઈશું અને મોટા જે હોય એના માટે લિફ્ટમાં જવાનું રાખશું.